નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ પર। ત્યારે મિત્રો આજના આપણે આ સમાચારમાં જાણીશું। મિત્રો વાત કરવામાં આવે તો દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, તો મિત્રો હવે લેપટોપ સહાય યોજનાને લઈને મોટા અપડેટ આવી રહ્યા છે। મિત્રો વાત કરવામાં આવે તો હવે હાઇડ્રોજનથી ચાલતો ટ્રક, ત્યારે મિત્રો હવે પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડ અને મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાને લઈને મોટા અપડેટ। તો મિત્રો હોલિકા દહનને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો ગુજરાતમાં મળશે ₹500માં સિલિન્ડર અને વહાલી દીકરી યોજનાને લઈને પણ નવા અપડેટ। ત્યારે મિત્રો કેવીએસ સ્કૂલ એડમિશનને લઈને પણ નવું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો મગફળી આગ કે કૌભાંડ અને મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે તેના વિશે વિશિષ્ટ સમાચાર આવ્યા છે। જ્યાં મિત્રો આ તમામ સમાચાર જ્યારે આપણે ચર્ચા કરવાના છીએ, ત્યારે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી મિત્રો કોઈ અપડેટ રહી ન જાય। ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વાત કરીશું મિત્રો ગુજરાતમાં ₹500માં સિલિન્ડરને લઈને મિત્રો શું અપડેટ મળી રહ્યા છે। જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા ગૃહમાં જ્યારે હાલમાં વિધાનસભાનું સત્રમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે, ત્યારે મિત્રો હવે કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલે છે। મિત્રો વાત કરવામાં આવે તો ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર ₹500માં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ ₹500માં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કારણ કે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી છે, 3 દાયકાથી છે, ત્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ₹500માં સિલિન્ડર, તો મિત્રો પોતાના ગઢમાં મોદીજીના કેમ 500માં સિલિન્ડર નથી આપતા તેને લઈને પણ ચર્ચા છેડાઈ રહી છે। ત્યારે મિત્રો હવે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે કહ્યું છે કે ₹500 ગેસ સિલિન્ડર આપવા પર સરકાર વિચારણા કરશે તેવું તેમણે જણાવ્યું હતું। જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે હોલિકા દહનને લઈને મોટો નિર્ણય। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હોલિકા દહન લઈને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો વાત કરવામાં આવે તો હવે આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓની ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે અને ઈંટો અને રેતી પાથરીને તેના પર જો હોલિકા દહન કરાય તો રોડને પણ થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ સાથે મિત્રો આ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઈંટો અને રેતી પૂરી પાડવામાં આવશે તેવું મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે। મિત્રો વાત કરવામાં આવે તો જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે। ત્યારે મિત્રો રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું। જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વહાલી દીકરી યોજનાને લઈને મોટા અપડેટ। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિધાનસભાના ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વહાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનેસરિયાએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત રાજ્યની 2.78 લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે। તો મિત્રો વાત કરવામાં આવે તો આ તમામ રકમ છે જે દીકરીઓને ₹1,10,000 3 હપ્તામાં ડીબીટી મારફતે ચૂકવાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મગફળી આ ગોડાઉનમાં આગ લાગવાને લઈને મિત્રો હવે અપડેટ મળી રહ્યા છે તેની વાત કરીએ તો મિત્રો સુરેન્દ્રનગરના થાનગાડમાં સરકારી ગોડાઉનમાં આગ લાગી છે। તો મિત્રો હિટનગર વિસ્તારમાં આવેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગતા મગફળીનો જથ્થો બળીને જ્યારે ખાક થઈ ગયો છે, ત્યારે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો જથ્થો બળી ગયો છે। ત્યારે મિત્રો જે સમગ્ર મામલે પાલ આંબલિયા અને કોંગ્રેસ નેતા કિરીટભાઈ પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। તો મિત્રો વાત કરવામાં આવે તો પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મગફળી ગોડાઉનમાં આગ લાગવી એ ગુજરાતમાં સામાન્ય ઘટના બની ગઈ છે। ત્યારે મિત્રો હવે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સરકારમાં મળતી આવું જ આગ લગાવે છે અને આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે। ત્યારે મિત્રો હવે આગ લગાવે તપાસ સમિતિ નિમેને નિર્દોષ જાહેર કરે છે અને એફસીઆઈના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી અને મગફળી ગોડાઉનમાં જ આગ કેમ લાગે છે તેવું તેમણે જણાવ્યું હતું। જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો
અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કેવીએસ સ્કૂલ એડમિશનને લઈને મોટા અપડેટ છે. મિત્રો વાત કરવામાં આવે તો હવે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન કેવીએસ એડમિશન માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. મિત્રો વાત કરવામાં આવે તો આ નોટિફિકેશન અંતર્ગત ધોરણ 1 અને બાલવાટિકા માટે અરજી પ્રક્રિયા 7 માર્ચ સુધી શરૂ થઈ જશે અને વાલીઓ માટે 21 માર્ચ સુધી અરજી કરી શકશે. તો મિત્રો વાત કરવામાં આવે તો જે વાલીઓ પોતાના બાળકોનું કેન્દ્રીય વિદ્યાલય એડમિશન કરાવવા માગે છે તે આવતીકાલે એટલે કે 7 માર્ચથી કેવીએસની સત્તાવાર વેબસાઇટ કેવીએસ ની જે વેબસાઇટ છે તેના દ્વારા અરજી કરી શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાને લઈને જ્યારે મોટા અપડેટ આવી રહ્યા છે ત્યારે મિત્રો આ સમાચારની વાત કરીએ તો આપણે વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિત્રો વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોત્તરી કાર્યકાળ દરમિયાન મિત્રો ચર્ચા ચાલી રહી છે, જેમાં વિધાનસભાના ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો કે ઉર્જા વિભાગનું કહેવું છે કે વીજ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે. જો કે મિત્રો હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે, તો મિત્રો તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે અને સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે અને ગ્રાહકો હવે પોસ્ટપેડ પણ કરાવી શકશે તેવું પણ તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પોસ્ટ ઓફિસે રેશન કાર્ડ, જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એનએફએસએ કાર્ડ હોલ્ડરોની કેવાયસીની 70% કામગીરી જ્યારે સમાપ્ત થવા આવી છે, ત્યારે મિત્રો હવે રેશન કાર્ડ કેવાયસીની કામગીરી કલેક્ટર, મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રોની સાથે પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની સાથે રેશનિંગના દુકાનદારો પણ ત્યાં કરવામાં આવી હતી. પરંતુ મિત્રો હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ કેવાયસીની કામગીરી છીનવી અને હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓ આ કામગીરી સોંપવામાં આવી છે. તો મિત્રો પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ કેવાયસીની કામગીરી કરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વાત કરવામાં આવે તો મિત્રો લેપટોપ સહાય યોજનાને લઈને મોટો ઉદ્દેશ અને શું છે સરકારનો ઉદ્દેશ, ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ લેપટોપ મળશે. મિત્રો કોલેજના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે અને જેમના વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓને સરળતાથી અરજી કરવાની રહેશે. ત્યારે મિત્રો હવે લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર 8 અને 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓ જ અરજી કરવાની રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હાઇડ્રોજનથી ચાલતો ટ્રક, જ્યાં મિત્રો ભારતમાં પહેલીવાર હાઇડ્રોજનથી ચાલતા ટ્રકનું ટ્રાયલ શરૂ થયું છે. મિત્રો ટાટા મોટર્સ અને IOCL આ સાથે મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ત્યારે મિત્રો ટાટા મોટર્સ ભારતના હાઇડ્રોજનથી ચાલતા ભારે ટ્રકનું પરીક્ષણ કર્યું છે, જે ટકાઉ અને લાંબા અંતરના પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કારણ કે મિત્રો હવે ટકાઉ અને લાંબા અંતરના પરિવહન માટે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન હાઇડ્રોજન ટ્રકના પરીક્ષણને લીલી ઝંડી આપી હતી. તો મિત્રો વાત કરવામાં આવે તો આ ટ્રાયલ આગામી 18 મહિના સુધી ચાલશે અને સરકારનું સ્વપ્ન છે કે ભારતના શેરીઓ ધુમાડાથી નહીં પરંતુ હાઇડ્રોજનથી શુદ્ધ ઉર્જાની પ્રકાશિત થાય તેવું તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા અપડેટ